ત્રીજી યોજનાની જો વાત કરીએ તો કાંટાળા તાર માટેની યોજના, આપણે જે ફેન્સિંગ કરતા હોય એના માટે. અને આ યોજના માટે હર વર્ષે આખું વર્ષ ખેડૂતોની કોમેન્ટોના અમારા વિડીયોઝ ઉપર ઢગલા પડેલા છે અને આના માટે ડિટેલ વિડીયોઝ પણ બનાવી દીધા છે. એ તમારે જોવા હોય તો જોઈ શકશો. ઉપર છેલ્લી માહિતી મેળવી લઈએ આપણે. રનિંગ મીટર દીઠ એક ભાવ નક્કી કરવામાં આવતો હોય છે અને એ ભાવ તમને આપવામાં આવતો હોય છે સહાય તરીકે. લગભગ 200 રૂપિયાની આસપાસ જે છે એ આમાં સહાય આપવામાં આવતી હોય છે રનિંગ મીટર દીઠ, અથવા તો 50%. આ બેમાંથી જે ઓછું એ સહાય તમને મળશે. બીજી જો વાત કરવામાં આવે તો 2 હેક્ટર જમીન તમારી પાસે ફરજિયાત હોવી જોઈએ, એટલે 12 વીઘા આસપાસ જમીન હોવી જોઈએ. હવે જેની પાસે 12 વીઘા જમીન નથી એ ખેડૂતોને આની સહાયનો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકે? તો કે ભાઈ ક્લસ્ટરિંગ એટલે કે ગ્રુપ બનાવી શકો. 2 ખેડૂતો અથવા તો 2 થી વધારે જે ખેડૂતો હોય એ પોતાનું ગ્રુપ બનાવી શકે, આજુબાજુના જે ખેતરોવાળા હોય, અને પછી આ સહાય માટે એપ્લાય કરી શકે. એની પણ આમાં જોગવાઈ રહેલી છે. ડોક્યુમેન્ટની જો વાત કરવામાં આવે કે ભાઈ આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે, તો કે ભાઈ 7/12, પછી 8A, આધાર કાર્ડ, બેંકની પાસબુક, અને જો ગ્રુપથી બનાવતા હોય તો ખેડૂતોનું એક સહમતિ પત્ર જોશે, અને તમારા જે ખેતરનો નકશો હોય આ ટાઈપના ડોક્યુમેન્ટની તમારે આમાં જરૂર પડે. હવે આના ફોર્મ ક્યારે ભરાતા હોય એની જો આપણે વાત કરીએ, કારણ કે ઘણી બધી કોમેન્ટો આના ઉપર આવે છે, તો ફેબ્રુઆરીથી માર્ચ, હમણાં જ થોડાક દિવસની અંદર, અથવા તો માર્ચ મહિના, આ 2 મહિનાની વચ્ચે આની અંદર ફોર્મ ભરાતા હોય. અને આ સમયગાળા દરમિયાન જો ફોર્મ ના ભરાય તો ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર, આ 2 મહિનાની વચ્ચે ફોર્મ ભરાતા હોય. છેલ્લા 5 વર્ષનો મેં ડેટા કાઢેલો છે, એમાં આ 2 મહિનાઓની વચ્ચે જ હર વર્ષે ફોર્મ ભરાયેલા હતા. એટલે આ વર્ષે પણ આ મહિનાઓની અંદર ફોર્મ ભરાઈ શકે. તમે જો ફોર્મ ભરવા માંગતા હોય તાર ફેન્સિંગ યોજના માટે તો તૈયાર રહેજો. અને નીચે કોમેન્ટ પણ જરૂરથી કરજો કે હજુ જો કંઈ બાકી રહી જતું હોય અને આનો ડિટેલ વિડીયો